વાઘ આવ્યો, વાઘ આવ્યો. તોફાની રાજુ અને તેના ઘેટા એક સુંદર મજાનું ગામ હતું, જ્યાં ચારે બાજુ લીલુંછમ ઘાસ ઉગેલું હતું. તે ગામમાં રાજુ નામનો એક છોકરો રહેતો હતો. રાજુ હતો તો ખૂબ સારો, પણ થોડો મસ્તીખોર અને તોફાની. રાજુ રોજ સવારે તેના નરમ સફેદ રૂની ગાસડી જેવા ઘેટાને ચરાવવા માટે દૂરના મેદાનમાં લઈ જતો. પણ મેદાનમાં એકલા રહેવાથી રાજુ કંટાળી જતો. રાજુ, લાવ આજે થોડી મજા કરીએ, બધાને દોડાવીને ગમ્મત જોઈએ. રાજુ એકદમ જોરથી બૂમ પાડે છે, ચહેરા પર તોફાની સ્માઇલ સાથે. વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો. દોડો રે ભાઈ, મારા ઘેટાને બચાવો. અરે ભાગો, વાઘ! રાજુની આ મોટા અવાજવાળી બૂમ સાંભળીને ગામના બધા લોકો કાચાની ચૂસકી પડતી મૂકીને બધા હાંફતા દોડતા આવ્યા. ક્યાં છે વાઘ? ક્યાં છે વાઘ? બધા જોવે છે તો કોઈ વાઘ નહીં. રાજુ તો ઘેટાની વચ્ચે ઊભો હસી રહ્યો હતો. રાજુ ખડખડાટ હસતા. કેવું લાગ્યું? વાઘ તો આવ્યો જ નથી, અમે તો ખાલી મસ્તી કરી, તમને બધાને દોડાવવાની મજા આવી. દાદાજી નિરાશ થઈને, બેટા રાજુ, આમ ખોટું ના બોલાય, વાઘની મસ્તી ભારે પડી શકે છે, સમજી જા. રાજુ બીજા દિવસે પણ ઘેટા લઈને ગયો. આજે પણ તેણે એ જ કર્યું. રાજુ હાથ ઊંચો કરીને મોટો અવાજ કરીને, ફરી બૂમ પાડું, ખરેખર વાઘ આવ્યો, મોટો ડરામણો વાઘ, જલ્દી આવો, બચાવો. ગામના લોકોએ ફરી બૂમ સાંભળી, પણ આ વખતે તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. કાકા ધીમા અવાજે, પાછો આવ્યો આ રાજુ, આ તો રોજનું થઈ ગયું છે, આને તો ખોટી બૂમો પાડવાની આદત પડી ગઈ છે. માસી, સાચી વાત, ચાલો રહેવા દો, એને તેની ભૂલ સમજાવવા દો. આ વખતે બહુ ઓછા લોકો આવ્યા. રાજુ ફરી હસતો જોઈને બધા પાછા જતા રહ્યા. ત્રીજા દિવસે રાજુ ઘેટા ચરાવતો હતો. તે ચૂપચાપ હતો. અચાનક પાંદડાઓનો અવાજ આવ્યો. વાઘની ગર્જના, જંગલી પ્રાણીનો અવાજ. ખરેખર એક ભૂખ્યો અને શક્તિશાળી વાઘ ત્યાં આવી પહોંચ્યો. વાઘે રાજુના ઘેટા તરફ નજર કરી. રાજુ ગભરાઈ ગયો. રાજુ ભરાઈ ગયો. રાજુ આ વખતે સાચા ડરથી, રડમસ અવાજે, પૂરી તાકાતથી, સાચે જ વાઘ આવ્યો, મહેરબાની કરીને આવો, આ વખતે મજાક નથી. દાદાજી, કાકા, સાચે જ વાઘ, પ્લીઝ બચાવો. ગામના લોકોએ બૂમ સાંભળી. કાકા, ફરી બૂમ પાડી? એ તો એનો ટાઈમપાસ કરતો હશે. દાદાજી લાચાર અવાજે, હવે એની વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે, કારણ કે એણે વિશ્વાસ તોડી નાખ્યો છે. કોઈ ન આવ્યું. વાઘે રાજુના ઘણા ઘેટાને મારી નાખ્યા. રાજુ રડતો નિરાશ થઈને ગામમાં આવ્યો. તેના ઘેટા ઓછા થઈ ગયા હતા. તેના ડર અને આંસુ જોઈને બધા સમજી ગયા કે આ વખતે તે સાચું બોલતો હતો, પણ બહુ મોડું થઈ ગયું હતું. રાજુ દાદાજીને ભેટીને, દાદાજી માફ કરી દો, મારી ખોટી આદતને કારણે મારા ઘેટા અને મારો વિશ્વાસ બધું જ તૂટી ગયું. હવે હું ક્યારેય ખોટું નહીં બોલું. વાર્તાનો ખાસ બોધ બાળકો, ખોટું બોલીને કે મજાક કરીને કોઈનો વિશ્વાસ તોડશો નહીં. જો તમે હંમેશા સાચું બોલશો તો સાચા સમયે બધા તમને મદદ કરવા દોડી આવશે.